હાય ગાઈઝ, આજે છે હલ્દી અને અમે લોકો ઉઠી ગયા છીએ 9 વાગી ગયા છે પણ હજુ નાવા ધોવાના કોઈ ઠેકાણા નહીં. જો પાછળ કબીર ઘર તો એકદમ સાફ છે ગાઈઝ. એક સેકન્ડ જો ઘર અને બહાર બેઠા છે કાકા લોકોને. હા જો હલ્દી છે તો પણ વોટ આપવા છે. લોકો હલ્દીના દિવસે બી વોટિંગ માટે આવ્યા છે. કેટલી બધી ભીડ છે. શીતલની સ્કૂલ કેટલી મસ્ત થઈ ગઈ છે. કોઈ કે ગામડાની સ્કૂલ હશે. એ પ્રથમ થોડી વાર કહું કુલર બંધ કરાવવા. એક મિનિટ કુલર બંધ ધીમે રહીને. હા હા ધીમે ધીમે. પેલી બાજુ જવાનું. ચપ્પલ ના ના ઉભા ઉભા જ કર દો ને. વાંધો નહીં મમ્મી, ઉભા ઉભા જ કર દો એમ કે. ખબર પડી જાય ટાઈમ કેટલો ટેમ્પરેચર કેટલો વધુ પડ દઈ ખબર પડી જાય. રોટલી કરતા કરતા તો હું નવરી શું બોલતો નહીં જોયા તો મમ્મી આપણે જોયા ભાઈ નો ગણો મરીનો આ બાજુ ખારો રઈનો જાણો ફોટો નહીં પાડતી હું તો બધા વિડીયો જ. ના ના ફોટો નહીં મારતો, વિડીયો બ્લોગ ચાલે છે. ખાવાની ચેરી ચેરી શુદ્ધ ભાષામાં કહેવાય ને. બસ ચારી ચોરી ના કહેતા. ચોરી તો ચોરી ઉપર ચેરી જાડી ભાષામાં ચારી કહેવાય તો થાય ને એટલે ચોરી એવું હોય. એક એક ન કરો. આ હોય કરે, તું હોય કર, હું હોય કરું, પેલા હોય કરે. હું ચલ્લા કર કઈ ના ઉપર ઉપર ભાઈ પૈસા લે. દાદી આવો કા બાજુ ભગવતી
તો ગાઈસ સામે હલ્દીનું સ્ટેજ થઈ રહ્યું છે રેડી અને અહીંયા થોડું ડેકોરેશન સારું આ થોડું કરો તો નહીં ડેકોરેશનનું વિશ્વાસ આ કલરનું જ પહેરી રાખવાનો હા અમારા આવી ગયા છે મીનાક્ષી બેન કવિતા બેન અને મારે છે પાસ અને બધા બેસી રહ્યા છે જમવા જો હલ્દીનું સ્ટેજ રેડી થઈ ગયું એમ કે મારા મમ્મીએ મને હમણાં બતાવ્યું ને 2 દિવસ પહેલા એ એના માટે હશે હા માં ચકુલું ધરામાસી ના થાય ધરાફઈ થાય કોના લગન છે કોના મેરેજ છે કોના મેરેજ છે અમે લોકો રેડી થઈ ગયા છીએ જો અમારે એકલોતા હા વટ્ટુ તો કેવો લાગે છે હા એ મહેંદી હજુ બી મુકાઈ રહી છે મમ્મીને અને બધાએ પિંક પહેરી લીધું છે અને જીતુ કાકાએ બદલી લીધા છે કપડાં જો હંસા કાકી બી છે આખું ભરી દો આજે હંસલે તો કલર હોના પડેગા નહીં આવડતું તો લિક્વિડ લઈ લે दूल्हे को देख सकते हैं आ बस हल्दी रसम में चालू लगन कोई ना અને ઝંઝટ કોઈ નહીં બસ આ લોકોની ઝંઝટ જોઈ લો ગાઈસ હલ્દીની પ્લેટ રેડી છે પણ હજુ દુલ્હા રાજા રેડી નહીં થયા એક ફોટો તો લેવો છે ને જો ભાઈઓના દુલ્હે રાજાના ભાઈઓ આવી રહ્યા છે ભાઈ 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 અમારે તો ઉતારા પોતું કરતું રે કાકા તમે કે એવા સીન લેવડાવો મૂકી દો ઉભારે હું આવું તો ઉભારે હું આવું પપ્પા ગાઈસ બધા અમે લોકો રેડી થઈને આવી ગયા છીએ બધા ભાઈઓ કપલ હાથ લે આવો ગાઈઝ આમાં એટલું સરસ મ્યુઝિક હતું પણ તમને લોકોને ખબર જ છે કે યુટ્યુબ પર કોપીરાઇટ આવી જાય છે એટલે મારે વોઇસ ઓવર કરવો પડે છે અમે લોકો બધા સંકેત આવે એ પહેલાં જો બધા જ નાચી રહ્યા છીએ આજે અમે પ્રવીણ બાપા અને હંસામાં અને થોડા ટાઈમમાં સંકેતની એન્ટ્રી થશે અમે લોકોએ પિંક થીમ રાખી હતી ત્યાં આગળ પાછળ સ્ટેજ રેડી છે અને આ છે મારા સ્ટાફના 3 બહેનો જ્યાં હું પહેલાં જોબ કરતી હતી મીનાક્ષીબેન માહી છે આ અને કવિતાબેન છે એ લોકો પણ મેરેજમાં આવ્યા હતા પાછળ પ્રથમ ના અભી તો એટલું એન્જોય કરતા હતા કે ના પૂછો વાત એટલી મજા આવી ગઈ હતી બસ ખાલી હલ્દીમાં જ મજા આવી ગઈ હતી પાછળ તો બહુ ભીડ ભરતી ગઈ છે સંકેતને બહાર બોલાવીને થોડો ફોટોશૂટ ચાલી રહ્યું છે ત્યાં મીરા
પલટન જો પલટન પલટન જો પલટન ઓન મીરાએ કેટલું મસ્ત પહેર્યું છે મારા ચપ્પુ બાજુમાં જ બેઠો છે અને જો પાછળ બેઠો છે માયરા અહીંયા આવી છે આગળ દીધા પાડી દીધા વાવ ડરો મશીન જેવી ટીચર ટીકો કેવો મસ્ત પહેરે છે ઓહો જો મીનાક્ષીબેનને કરી રહ્યા છે ફોટોશૂટ સંકેતની એન્ટ્રી થઈ રહી છે અને અમે લોકો બધા જ ભેગા મળીને નાચી રહ્યા છીએ અને બધા એટલું એન્જોય કરી રહ્યા છે અને કોઈને ખબર જ નથી કોણ શું નાચી રહ્યું છે વચ્ચે સંકેતને પણ નાચવાની જગ્યા નથી આપી ગાઈસ જુઓ તમે લોકો ફટાફટથી અને અમે લોકો એટલું એન્જોય કરી રહ્યા હતા અને પિંક થીમ વાસ્તવિકમાં બહુ મસ્ત લાગી રહી છે હવે તો હલ્દીમાં કોઈ યલો પહેરતું નથી એટલે અમે લોકોએ બધાએ પિંક થીમ જ રાખી હતી અને સંકેતે એનો પોતાના જ અંદાજથી મસ્ત ડાન્સ કર્યો હતો તમને લોકોને થોડું સોંગની ઝલક આપું અમે લોકોએ વિચાર્યું નહોતું કે હલ્દી આટલી સારી રીતે એન્જોય થશે ગાઈઝ એટલી મજા આવી ગઈ સંકેતના અમે લોકોએ વ્હાઇટ જબ્બો મીન્સ વ્હાઇટ કલરની શેરવાની જેવું પહેરાવ્યું હતું ને અમે બધાએ પિંકમાં બધા જ અલગ અલગ શેડ છે તો પણ એટલું મસ્ત લાગતું હતું પિંક થીમ અને ફટાફટથી સંકેતભાઈ આવી ગયા છે અને નાચતો નાચતો બસ હવે સ્ટેજ પર બેસે એની રાહ જોઈ રહી છે મમ્મી અને પપ્પા લોકોને એટલો ટાઈમ ના હોય મેરેજમાં પણ એ લોકો પણ થોડા આવી ગયા હતા અને ફટાફટથી બધી એક્શનો થઈ રહી છે અને બધાની એન્ટ્રી જો મમ્મીને પણ આગળ બોલાવી લીધા છે અને બસ હવે બધા ભેગા મળીને નાચશે કેવી મજા આવી રહી છે ગાઈસ ફોટોગ્રાફર એટલી મસ્ત એક્શનો કરાવતા હતા અને સંકેત તો એની ધૂનમાં જ નાચતો હતો પણ મમ્મી ને પપ્પા લોકોને બધા જોઈન થયા તો બહુ જ સારું લાગ્યું અને બધા મહેમાન મોસ્ટ ઓફ આવી ગયા હતા ધીમે ધીમે તમને લોકોને બધાને ઇન્ટ્રોડક્શન કરાવું કેમ કે વારાફરતી સંકેતને સ્ટેજ પર બધા બે કે ચાર જણા ફેમિલી સાથે હલ્દી લગાવવા માટે જશે અમે લોકોએ હલ્દીની થાળી જાતે જ રેડી કરી હતી અને મુલતાની મીઠી હલ્દીની જગ્યાએ મૂકી હતી જો ગાઈઝ તમે ગુજરાતીના લગ્ન હોય અને ગરબા ના હોય તો પતી જ કઈ વાત અહીંયા અમે લોકોએ ગરબા સ્ટાર્ટ કરી દીધા હતા અને બધા એન્જોય કરી રહ્યા છે મોસ્ટ વેઇટેડ સોંગ આવી રહ્યું છે ગાઈઝ સાંભળો તમે લોકો જેવું નહીં જેના મેરેજ હોય એક દિવસ માટે કેવા સેલિબ્રિટી બની છે અને એમના લોકો જ એમની સાથે નાચવાની કેવી મજા આવી જતી હોય છે તો હું પણ સ્ટેજ પર પહોંચી ગઈ હતી અને સેલ્ફી કેમેરો ઓન કરીને બસ નાચવાનું અને કૂદવાનું બીજું કંઈ જ નહીં ગાઈશ અને જો અહીંયા મારા કાકાની છોકરી અને બધા જો કબીરનો તો નાચવાનો શોખ નહોતો પણ એને બધા એનો વિડીયો ઉતારી આપ્યો હતો જો કાકાઓ તો કેટલો એન્જોય કરી રહ્યા છે આ છે જીજાજી શ્રદ્ધા આસ્થા મમ્મી બધા કેટલું એન્જોય કરી રહ્યા છે બહુ જ મજા આવી હતી માહી પણ બહુ જ નાચી રહી છે અને બધા જ બહુ એન્જોય કરી રહ્યા છે ગાઈઝ ઘરના લગ્ન હોય એટલે કેટલો એન્જોય અને બધાને કેટલો હરખ હોય છે જુઓ ને બધા કેવા ગાંડાની જેમ નાચી રહ્યા છે ફટાફટથી એવું કહી રહ્યા છે કે ભાઈ અમારો વારો ક્યારે આવશે અને ટોળું મળે ને બસ નાચવાની કૂદવાની જ વાત અને પપ્પા તો ટોપી નીકાળતા જ નથી કંઈક પણ પહેર્યું હોય બસ એમને ટોપી તો જોઈએ ને કેવા આરામથી નાચી રહ્યા છે આટલી ઉંમરે ગાઈઝ 65 વર્ષે પણ આવા નાચવું એટલે અઘરું થઈ જાય અને જો જીતુ કાકા અને બધા જ અમારા એકલોતા ભાભી રિંકુ ભાભી પણ આવી ગયા છે અહીંયા આવી ગયા છે મમ્મી અને પપ્પા સૌથી પહેલાં એ લોકોની એન્ટ્રી થઈ ગઈ અને એ લોકો હલ્દી લગાવવા માટે સ્ટેજ પર જઈ રહ્યા છે સ્ટેજ પર પણ મમ્મીએ બહુ જ મસ્ત નાચી હતી પપ્પાને બંને જણા અને બહુ એન્જોય કર્યું અને બસ હવે હલ્દી લગાવી રહ્યા છે
મમ્મી તો ફૂલ જોશમાં જો રૂમાલ નીકાળીને પણ નાચવા માંડી હતી ને ખબર નહીં હવે નેક્સ્ટ કોનો વારો છે. આવી ગયા છે અનિલ કાકા, ભારતી કાકી અને અભી. અને જો ત્રણેય જણા કેટલું મસ્ત નાચી રહ્યા છે. અને ભારતી કાકી તો ઊંચું જોવાનું નામ જ નહોતું, ઊંધું પડીને એ બહુ જ એન્જોય કરી રહ્યા છે. અને કેટલી મજા આવી જાય છે ગાઈઝ ઘરના લગ્ન. અને અત્યારે એવું થાય છે કે હવે કોના નેક્સ્ટ મેરેજ આવે ફટાફટથી લોકો પણ હલ્દી લગાવી રહ્યા છે. અને વારાફરતી બધા જ વારાફરતી એક ભાઈના ફેમિલી આવી રીતે આવશે સ્ટેજ અને સંકેતને હલ્દી લગાવશે. હવે આવી રહ્યા છે મારા નાના કાકા એટલે કે લલિત કાકાનું ફેમિલી. હંસા કાકી, પ્રથમ, આસ્થા અને લલિત કાકા. આજુબાજુ બધા મસ્ત રીતે બેઠા છે અને આ લોકો નાચતા નાચતા છે અને હલ્દી લગાવશે. કેટલું સારું લાગે છે ગાઈઝ, મને તો ડિસ્ક્રિપ્શન કરતાં પણ નથી ફાવતું ને એટલું એક્સાઇટમેન્ટ પણ છે. મેરેજમાં જે નાચતું હોય, ના નાચતું હોય, જેને શોખ હોય ના હોય, એ લોકો બધા જ એન્જોય કરતા હોય છે. કબીરે તો અમારી એક પણ તાળી પાડી નથી, પણ નેક્સ્ટ લાગે છે કબીર લોકોનો વારો છે. તો માહી, હેતલ, જીજાજી અને કબીર આવી રહ્યા છે. અને જો કબીર કેવો ચાલતો આવે છે ગાઈઝ. એક વસ્તુ કહું, કબીર પણ થોડો નાચ્યો હતો, તમે લોકો નેક્સ્ટ જુઓ. એને નાચવાની કોશિશ કરી હતી, મારે એને ઝૂમ કરવાનો રહી ગયો છે. જુઓ જલ્દી. કબીર એટલો શરમાય છે, પણ જો આમાં તમે લોકો પાછળ જોઈ શકો છો કે કેવો ધીમે ધીમે નાચી રહ્યો છે લોકોથી સંતાઈ. પણ કબીર તમે વિડીયોમાં તો ઝૂમ થઈ જ ગયા છો. હવે કબીર માહી લગાવી રહ્યા છે સંકેત મામાને હલ્દીની જગ્યાએ અમે લોકોએ ગાઈઝ મુલતાની માટી યુઝ કરી હતી, એટલે સ્કિન પણ ના બગડે અને કંઈ જ નહીં. આમ તો વિકો ટર્મરિક ક્રીમ બધા યુઝ કરતા હોય છે, પણ અમે લોકોએ મુલતાની મીઠી મિક્સ કરી હતી, જે ફેસ પેક રેડી જ આવે છે. અને મારા સ્ટાફના જે બધા બહેનો આવ્યા હતા એમની સાથે હું પણ નાચતી સ્ટેજ પર જતી રહી હતી, જુઓ તમે લોકો. અને પછી એ લોકોએ બહુ જ એન્જોય કર્યું અને એટલા મસ્ત નાચ્યા અને સંકેતના આશીર્વાદ આપ્યો. બસ એ જ ઘણું છે. એ લોકોએ હાજરી આપી, મને એટલું ગમ્યું ને. આ છે જીતુ કાકા અને કોકિલા કાકી. ઘણા બધાના વિડીયો મારાથી મિસ થઈ ગયા હતા ગાઈઝ, કેમ કે મારા ફ્રેન્ડ લોકોને અમદાવાદથી આવ્યા હતા, એમને લોકોને મૂકવા જવાનું હતું. એના પછી નેક્સ્ટ છે ભગવતી કાકી, પંકજ કાકા અને મિહિર. આ લોકો પણ મસ્ત રીતે નાચતા આવ્યા હતા. અને ભગવતી કાકી તો બાપ રે બાપ એવી બૂમ પડાવી હતી, સ્ટેજ પર નાચ કર્યા હતા અને એટલું મસ્ત રીતે નાચ્યા હતા. સંકેત પણ બહુ એન્જોય કરી રહ્યો હતો, જો તમે લોકો. આ છે અમારા હંસામાની દીકરી સોનાલી જીજાજી અને એના ભાણીઓ સાથે આવ્યા હતા. અને જો મીરા તો સાઈડમાં જ ઊભી છે, કેટલી એન્જોય કરી રહી છે. બધા જ ગાઈઝ એટલું એન્જોય કરતા હતા. અને નેક્સ્ટ આવી રહ્યા છે અમારા એકલતા ભાભી, રિંકુ ભાભી, રવિભાઈ અને એમના બે દીકરા શ્લોક અને યુગ. હા, અને યુગને તો સંકેતે ખોળામાં જ બેસાડી દીધો છે, જો કેવો શાંતિથી બેસી રહ્યો છે. અને ભાભી સંકેતનું આખું મોઢું બગાડી રહ્યા હતા. આ છે મારી કાકાની દીકરી શ્રદ્ધા, એમના હસબન્ડ ધવલ અને સાથે આવી રહી છે ક્યુટી ભાઈ વીરવા. કેવી નાચી રહી છે, એનો તો એટલો શોખ છે. જો ગાઈઝ ગોગલ્સ ચડાવીને પિંક કલરના કપડાં પહેરીને ક્યારનું સંકેત મામાના લગ્ન ક્યારે થાય. ફાઇનલી સંકેત મામાના લગ્ન આવી ગયા છે અને કેવા નાચી રહ્યા છે. નાના ભૂલકાઓને મોટા કરતાં વધારે શોખ હોય છે. એ લોકોને એવું થાય મારા મામા, મારા કાકા, મારા બધાના લગ્ન ક્યારે થાય અને કેટલા મસ્ત રીતે એન્જોય કરી શકીએ. જો બીરવા કેવું મસ્ત રીતે ખસતી જ નથી, જોડે ઊભી છે ને કેવું લગાઈ રહી છે. અને બધા તો નાચે જ જાય છે. આ છે પ્રથમનો ફ્રેન્ડ અનિલ, અને એ પણ મેરેજમાં આવ્યો હતો ને ગાઈઝ એને એટલો સપોર્ટ કર્યો છે. થેન્ક યુ સો મચ અનિલ. અને એ પણ મસ્ત રીતે નાચતો હલ્દી લગાવવાનો ચાન્સ તો કોઈ જ છોડ્યો નહોતો. અને બધા બહુ સારી રીતે નાચ્યા હતા અને બધાએ બહુ એન્જોય કર્યો હતો.
અહીંયા બધા આરામથી બેઠા છે અને મેં વિચાર્યું કે બેઠા બેઠા પણ બધાને નચાડીએ તો બધાની ક્લિપ લઈ લીધી છે નાચતા. મોસ્ટ ઓફ જેટલા જણા બેઠા હતા એટલા જો બધા કેવા નાચી રહ્યા છે મસ્ત લાઇનસર. કોકિલા કાકી, હંસામા, સોનાલી, આશીષ જીજાજી, શ્રદ્ધા, ખુશ્બુ, માહી બધાએ જ બહુ જ એન્જોય કર્યું. લાસ્ટમાં હવે ખબર નહીં કોઈ બાકી રહી ગયા હોય તો સોરી. લાસ્ટમાં અમારા એકલોતા દાદી છે વિશ્વાસભાઈ જોડે જો નાચતા નાચતા જઈ રહ્યા છે. દાદીની ઉંમર 75 વર્ષ આસપાસ હશે અને તો પણ જો કેટલા બધા હેલ્ધી લાગે છે. પોતાની જાતે હલનચલન એમનું બધું કામ પણ કરે છે અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તો દાદી આવ્યા સ્ટેજ પર અને સંગીતને હલ્દી લગાવી એ બહુ જ ગમ્યું મને. અને દાદી હજુ પણ જો કેટલા ફિટ એન્ડ ફાઇન છે. આજે મારા માસી અને માસા અને એમનો છોકરો તુષાર અને એમના 2 દીકરા દીકરીઓ તો એ લોકો પણ સ્ટેજ પર ટાઈમસર આવી ગયા હતા હલ્દીમાં. તો એ પણ સ્ટેજ પર આવીને હલ્દી લગાવી રહ્યા છે. એ લોકો પાટણ જ રહે છે અને આવ્યા તો અમને લોકોને બહુ સારું લાગ્યું. આજે યોગેશ કાકા, મેહુલ કાકા અને એમના મમ્મી એ પણ ફટાફટથી બધા નાચતા નાચતા આવ્યા હતા ને લાસ્ટમાં વારો હતો મારો. ગાઈસ હું તો ભૂલી જ ગઈ હતી. એમ પણ જેના ઘરે પ્રસંગ હોય એ લોકોના તો બધા ફોટોઝ, વિડીયોઝ અને રીલ્સ તો રહી જ જતા હોય છે. ગાઈસ તમે લોકો પણ કનેક્ટ કરી શકતા હશો મારી આ વાતને. શું કહેવું છે તમારું? મારો લાસ્ટ વારો હતો અને મને કેમેરા ફોટોગ્રાફરે મને કહ્યું હતું કે તમે કશું જ વિચાર્યા વગર બંને હાથમાં વધારે પડતી હલ્દી લઈ લેજો અને આખો જ ફેસ રગડી નાખજો. મેં કીધું સંકેત મને બોલશે એટલે કે ના કશું જ નહીં કે અહીંયા જુઓ હું કેટલું ફટાફટથી એનો આખો જ ફેસ રગડી રહી છું અને મારી જીભ પણ નીકળી ગઈ હતી બહાર. બાપરે બાપ મને એટલી બીક લાગતી હતી પણ કશું જ નહીં. સંકેતે એકદમ એન્જોય કર્યું અને મને પણ હલ્દી લગાવવાનું કીધું હતું સામે ફોટોગ્રાફરે. તો જો એ મને પણ હલ્દી મેં કીધું એકદમ મને સ્લાઇડ લગાવજે કેમ કે હજુ મેં મારા સોલો પિક વિડીયોઝ કશું જ નહોતું લીધું ગાઈઝ. પણ મને બહુ જ મજા આવી અને બહુ જ એન્જોય કર્યું. બહુ જ ખુશ હતી કે મારા ભાઈના મેરેજ છે. અને બધાએ આ છે અમારા એક ફોઈ પણ મારી ફ્રેન્ડ પણ થાય છે તો એ પણ સ્ટેજ પર આવી ગઈ હતી ફટાફટથી. અમે લોકો ફટાફટથી જઈ રહ્યા છીએ ફૂલ લેવા માટે, હલ્દીમાં વિડીયો બનાવવા માટે. નાખી દો. લોકોને પણ આવી ગયા છે. મજામાં ભાઈ? કેવી તબિયત તમારી? અહીંયા જોઈ લેજો.
અહીંયા નજર વેટ આ છે મારા ફોઈના છોકરીની ભાણી કેટલી ક્યુટીફાઈ લાગે છે અને મારી સામે એટલી ધીમી રહીને એટલું મસ્ત મસ્ત જોતી હતી ને અને જરાય રોતી નથી તો એટલું મસ્ત મજા આવી ગઈ હતી ને બધા નાચી રહ્યા છે ફોઈ લોકોને થોડા લેટ આવ્યા હતા તમે લોકોએ જોયું હશે મામા લોકોને આવી ગયા છે ચલો ફટાફટ મળી તો લઈએ જો આ છે મારા જીતુભાઈ અહીંયા તો હાલ તો બધું જ ખાલી થઈ ગયું છે હાલ્દીનું સ્ટેજ બી હટી ગયું છે પણ કબીર છે ને મામાને બધા આવી ગયા મામીને સો ખુશીના સમાચાર હોય તો મામાને પણ આવી ગયા છે જય દીવો